હાલ હું મિત્રો અત્યારે ફોન ના ઉપડ્યા અહીંયા બરાબર જીબીના સાહેબનો કે જીબીનો અમારે આદિત્યપુરામાં કાલે 2 દીકરીઓના લગ્ન છે બરાબર અને 2-3 દીથી આમ તો ઘણા વર્ષોથી અમને જીબી હેરાન કરે એટલે હું કોઈ અનલીગલી કામ કરવા નથી આવ્યો. હું જે કાયદેસરની કાર્યવાહી થાય એ જ સાહેબ હારે રજૂઆત કરું કે જેથી કરીને અહીં સીસી કેમેરા પણ ચાલુ છે કે જેથી કરીને કોઈને પણ પ્રોબ્લેમ ના થાય બરાબર. ક્યારનો ફોન કરીએ અમારા ગામમાં લગ્ન પ્રસંગ છે હજી પણ અમને કોઈ જવાબ નથી મળ્યો અને 2 થી 3 કલાકથી લાઇટ નથી સાહેબ. ફોન અહીં લાગતો નથી. પછી ઓલામાં સાહેબનો ફોન લાગતો નથી. કયો હું સાહેબ લીગલી જ કહું મારે 2 દીકરીઓના ગામમાં લગ્ન છે કોઈ ફોન લાગે નહીં. જીબી મને જવાબ નથી દે. આદિત્યપુરામાં આજ કેટલા દિવસથી અમે હેરાન થઈ. સાહેબ કંઈક વિચાર કરો એમ હું લીગલી વાત કરવા માંગુ છું અને ઓન કેમેરો મારી વાત સાંભળો ચાલુ છે. હું કોઈ અનલીગલી નહીં. હું પોતે મારી હતો મને ગામમાંથી એટલા બધા ફોન આવ્યો ને ઘટાણે 20 છોકરાએ આવવાની હતી ગામે આવવા તૈયાર છે પણ છતાં મેં આદિત્યપુરા ગામના બધા તમામ મિત્રો ના પાડી કે અત્યારે આવતા નહીં. હું જીબીના સાહેબારે વાત કરી લઉં. હા પણ તો યાર મને ગમે એમ કરીને તમે લાઈટ ન કરો સાહેબ. મારી વાત સાંભળો ફોન લાગે નહીં સાહેબનો ફોન ઉપડે નહીં લાગે નહીં તો કંઈક અમે શું કરીએ હે. આજ કેટલા દીથી આદિત્યપુરા જ્યાંથી સાહેબ હા પણ તમને કાનભાઈને આવ્યો ને મને હા પણ એની ભાઈની દીકરીને છે મારે તો ગામમાં ગમે ને હોય અમને આગેવાન હોય તો શું કરે ફોન કરે. એટલા દીથી આપણે ખબર હતી કામ હાલે હાલો બરાબર પણ કંઈ જીબી મને જવાબ જ નથી દેતી. આ પહેલી વાર ને છેલ્લી વાર સાહેબ જો ઓન કેમેરો ચાલુ છે કસમથી જૂઠ ન કરો. હું આદિત્યપુરા તમામ મિત્રોને કહું છું કે પહેલી વખત હું અહીં આવ્યો એટલો રજૂઆત કરો કોઈને નથી આવવું. છેલ્લી વાર રજૂઆત નગર પછી આખું ગામ અહીં આવશું ને રજૂઆત કરશું બરાબર આપણે જીબીને. કારણ કે આપણે પૈસા ભરીએ એવું તો નથી કે ગામમાં ચોરી કરીએ બરાબર. તો મારું ખાસ વિનંતી છે ગામના તમામ ભાઈઓને કે અત્યારે હું જીબી ઓફિસે આવીને મેં લીગલી વાત કરી અને હાલ તમને હું બધાને કહી દઉં કે ખરેખર મને ખરેખર સપોર્ટ આપજો આખું ગામ એટલે આપણે ખબર પડે જીબીને આપણી તાકાત બતાવી દઈએ એક વખત. ભલે ઓકે. જય હિન્દ જય ભારત જય સંવિધાન.